કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાત તથા દેશભરમાં હિન્દુઓની હિફાજત માટે કામ કરતા રાષ્ટ્રીય હિન્દુ સંઘ નામના સંગઠનની ઘોષણા કરતા એકલવીર જગ્યાના મહંત અને લડાયક નેતા પરમ પૂજ્ય દેવનાથ બાપુ સંગઠનની જાહેરાત। એકલનાથ જગ્યાના મહંત પરમ પૂજ્ય દેવનાથ બાપુના નેતૃત્વ હેઠળ આજે બિન રાજકીય હિન્દુ સંગઠનની ઘોષણા કરવામાં આવી હતી। જે આ સંગઠન છે ગુજરાત અને ભારતના તમામ ક્ષેત્રમાં કામ કરશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી અને રાષ્ટ્રીય હિન્દુ સંગઠનના નામ હેઠળ આ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। સમગ્ર ભારત વર્ષમાં ખાસ કરીને હિન્દુની હિતના હિફાજત માટે કામ કરશે તેવી પણ આજે રજૂઆત સાથે જાહેરાત કરવામાં આવી હતી। પત્રકાર પરિષદમાં માહિતી આપતા એકલવીર જગ્યાના મહંત પરમ પૂજ્ય દેવનાથ બાપુ, મહંત શ્રી લાલગીરી બાપુ, મહંત શ્રી ધનંજયગીરી બાપુ, મહંત શ્રી પ્રદીપ્તાનંદજી મહારાજ, મહંત શ્રી કિશોરદાસજી મહારાજ સહિતના લોકોએ આજે એક પત્રકાર પરિષદ કરી હતી। પત્રકાર પરિષદમાં બિન રાજકીય હિન્દુ સંગઠનની ઘોષણા કરવામાં આવી હતી અને આ સંગઠનનું નામ હિન્દુ રાષ્ટ્રીય સંગઠન છે તે જાહેરાત કરવામાં આવી હતી। ખાસ કરીને હિન્દુ લોકોમાં રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય, મા ભારતી વિશ્વગુરુ બને અને હિન્દુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો આ સંગઠન ત્યાં પહોંચીને કામ કરે તે પ્રકારની આજે વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી હતી। જાહેરાતને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવી હતી અને આવતા દિવસોમાં ખૂબ જ મહત્ત્વનું કામ કરશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી। છેલ્લા કેટલાક સમયથી આ સંગઠનનું જે આખું પાયાનું વર્ક છે, ગ્રાઉન્ડ વર્ક તે કરવામાં આવ્યું હતું। આજે વિધિવત રીતે નામની ઘોષણા કરવામાં આવી હતી અને આજથી જ કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને સમગ્ર દેશમાં આ હિન્દુના હિત માટે આ સંગઠન કામ કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। હવે જોઈ આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં એકલવીર જગ્યાના મહંત પરમ પૂજ્ય દેવનાથ બાપુની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો। આજે આપને મેં માહિતી આપી છે અને અમે એક બિન રાજકીય એક હિન્દુ સંગઠનની અમારે એનો રજીસ્ટ્રેશન થયો છે અને એ હિન્દુ સંગઠન ગુજરાત અને સમગ્ર ભારતમાં એ કામ કરશે। એ હિન્દુ સંગઠનનું નામ છે રાષ્ટ્રીય હિન્દુ સંઘ। એ સંગઠન હિન્દુઓને સંગઠિત કરશે, હિન્દુઓને અંદર અથવા તો રાષ્ટ્રની અંદર કોઈ પણ લોકોને અંદર રાષ્ટ્રીય ભાવના જાગે એને ઉપર કામ કરશે। સાથે સાથે મા ભારતી કેવી રીતે વિશ્વગુરુ બને એને ઉપર કામ કરશે। સાથે સાથે ભારત રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર કેવી રીતે બને એના ઉપર કામ કરશે। એ ચોક્કસ એકવાર માણસને કઈ એવી ઘટના ઘટતી હોય છે ને એક રાષ્ટ્ર ભાવના જાગતી હોય છે તો એ રાષ્ટ્ર ભાવના ચોક્કસ જાગે છે, પણ એ કેળવણીથી નથી આવેલી। એ રાષ્ટ્ર ભાવના છે એ કેળવણીથી નથી આવેલી છે, એ તો ટેમ્પરરી આવતી છે। તો ચોક્કસ એને ઉપર જ હું કહું છું કે સમાજના અંદર કેવી રીતે રાષ્ટ્ર ભાવના જાગે તો એને ઉપર અમારે કામ કરવાનું છે કે એ 6/12 માસે રાષ્ટ્રવાદ થી જ એની અંદર ભરેલો રહે કે નહીં, હું રાષ્ટ્રવાદી છું, મારો શું દાયિત્વ છે, મારી શું ફરજ છે એ કરવાની એની અંદર એક ભાવના જાગે, એવી રીતે અમે આગળ કામ કરવાના છીએ। એની ભૂમિકા તો જે મેં આપને વાત કરી કે લવ જિહાદ ઉપર કામ કરશે, ગાય હત્યા બંધ થાય, ગાયોને કેવી રીતે બચાવી એના ઉપર કામ કરશે અને હિન્દુ સમાજને કેવી રીતે સંગઠિત કરવો, હિન્દુ સમાજને કેવી રીતે સુરક્ષિત કરવો અને હિન્દુ સમાજની અંદર આપણે જેમ પહેલે મેં કીધું એવી રીતે કેવી રીતે રાષ્ટ્ર ભાવના જાગે એ હેતુ ઉપર કામ કરશે। ચોક્કસ આજે આપણે અહીંયા ગુજરાતમાંથી પહેલે અમે પ્રારંભ કરીશું। ગુજરાતમાંથી ધીરે ધીરે દરેક રાજ્યની અંદર પહોંચવાનો પ્રયાસ કરીશું। એક દિવસમાં થઈ જવાનો છે એવો નથી, ચોક્કસ એને ટાઈમ લાગશે, પણ અમે એટલે એવો પણ નથી કે હું એનો છું એટલે હું એ કહું નહીં। સંતો છે અને સંતો પાસે હંમેશા પરમાત્માએ બુદ્ધિ તીવ્રતાથી આપી છે, એની અંદર જ્ઞાન ચક્ષુ આપ્યા હોય એટલે જે પણ સલાહ સૂચન ભવિષ્યમાં જ્યાં પણ ક્યાં કામ પડશે ચોક્કસ અમે આજે પણ જેમ બેઠા છીએ એવી રીતે ભવિષ્યમાં પણ કોઈ એવો અમને જરૂર પડે ત્યારે આ જગ્યાએ અમારા સંતોને એકત્રિત થવાનો છે ચોક્કસ થશું। અને સતત સંતોની બધાની ભૂમિકા રહેશે। આજે અમે 5 જણા છીએ એટલાય નહીં, દરેક સંતની ભૂમિકા રહેશે અને અમે તમારા માધ્યમથી પણ કહેવા માંગીએ છીએ કે સંતોની ભૂમિકા હોવી જરૂરી છે। અગર કોઈ બી દુનિયાના અંદર કોઈ બી સમાજ સુખી હોય ને ક્યારે સુખી હોય છે, જે સમાજ ઉપર ધર્મગુરુઓના હાથ હોય છે એ સમાજ હંમેશા માટે સુખી હોય છે।